Brought to you by TechnoSpark 20 series smartphones. વિરોધ નથી કરવાનો, પણ અમે જે કરવાના છે એ અમે મત આપી અને બતાવી દઈશું કે અમે શું કરવાના છે. જે હતું એમને શરૂઆતમાં માફી માંગી હતી, પણ આ જે એમને કર્યું છે, બોલ્યા છે, એ માફીને યોગ્ય કંઈ છે જ નહીં. અને હવે પણ મોદી સાહેબ માફી માગે, પણ એમનો કંઈ સમય જ નથી રહ્યો. એટલે અમારે એમને માફી આપવાની અમારો સમાજ કોઈ ક્યારે માફી આપશે નહીં અને અમે લડી લેવાના મૂડમાં છીએ. નરેન્દ્ર મોદી મુલાકાત કરી રહ્યા સભા સંબોધવાના છે આણંદમાં. ખાસ કરીને શું કહેશો કે કદાચ નરેન્દ્ર મોદી કહે કે પુરુષોત્તમ રૂપાલાએ જે કર્યું છે એને માફ કરી દેવામાં આવે, શું કહેશો? માફી તો હવે શક્ય જ નથી મેડમ. એ માફીનો સમય હવે વહી ગયો છે. માફી માટે 3 વખત અમે રાહ જોઈ હતી, 14 તારીખ, 16 તારીખ, 19 તારીખ સુધી, પણ માફી હવે શક્ય જ નથી. એટલે હવે માફી દેવાની જ નથી. હવે લોકસભાની ચૂંટણીમાં મતદાન માટે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. જે પ્રમાણે રાજકોટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના નિવેદનને કારણે ક્ષત્રિય સમાજ રોષે ભરાયેલો છે ને આ તમામની વચ્ચે આજે આણંદ જિલ્લામાં ક્ષત્રિય મહાસંમેલન યોજાઈ રહ્યું છે. અત્યારે આપણે ઉપસ્થિત છે જ્યાં આગળ ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન જે પ્રમાણે યોજાઈ રહ્યું છે. મારો સમાજ મારું સ્વાભિમાન હેઠળ આ જે આયોજન છે સંમેલનનું એ કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો છે તે અહીંયા ગાડી ઉપસ્થિત થયા છે અને આપણે આ તમામ જે આગેવાનો છે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. આપનું નામ શું છે? કિશનસિંહ રાજ. આજે આ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જે દરેક જિલ્લામાં જે આયોજન કરવામાં આવે તેના ભાગરૂપે આયોજન કરવામાં આવે છે. શું ઉદ્દેશ્ય શું છે આજના મહાસંમેલન? એક જ છે, અહીંયા સંપૂર્ણ જગ્યાએ ધજાઓ લાગેલી છે, આપ જોઈ શકો છો. મારો મત મારા સમાજને મારો સ્વાભિમાન છે એના માટે આ હેતુથી આ બધા ભાઈઓ આજે અહીંયા ઉપસ્થિત થયા છે. અગાઉ પણ અમે રાજકોટની અંદર મહાસંમેલન કર્યું હતું, આજે આણંદની અંદર કરી રહ્યા છે. અમારો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે અને અહીંયા આજે આણંદ જિલ્લાની અંદર આપ જોઈ શકાય મોટી સંખ્યામાં આજે બેસવાની જગ્યા પણ રહી નથી, તો મોટી સંખ્યામાં અમારો ક્ષત્રિય સમાજ ભેગો થયો છે. ચોક્કસ આનું અમે રિઝલ્ટ આપીને બતાવીશું. શું મુદ્દા છે ખાસ તમારા આ સંમેલનના? આ સંમેલન એકતા એ જ અમારું લક્ષ્ય છે. એકતા એ જ લક્ષ્ય છે. આગામી સમયમાં જે અમારા એકતા સંમેલન સમિતિ છે ત્યાંથી જે રજૂઆત થશે એ રીતે અમે આગળના પગલાં ભરીશું. આવતીકાલે અહીંયા ગાડી નરેન્દ્ર મોદી સભા કરી રહ્યા છે. સંકલન સમિતિ દ્વારા એવું નિર્ણય કરવામાં છે કે મોદીની વિરોધ નહીં, તો તમારું શું કહેવું છે? અમારે વિરોધ નથી કરવાનો, પણ અમે જે કરવાના છે એ અમે મત આપી અને બતાવી દઈશું કે અમે શું કરવાના છે. આપણી સાથે અન્ય એક આગેવાન છે ઉપસ્થિત. આપનું નામ શું? મારું નામ સુરેશ પરમાર, આણંદ જિલ્લા એકતા સમિતિ સભ્ય છે. શું કહેશો? અત્યારે મહાસંમેલન યોજાઈ રહ્યું છે, દરેક જિલ્લામાં યોજાઈ રહ્યું છે અને પુરુષોત્તમ રૂપાલાનો ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. જે પ્રમાણે કહેવામાં આવી રહ્યું છે કે જે આ ક્ષત્રિયનો જે વિરોધ છે એ કોંગ્રેસ પ્રેરિત છે, શું કહેશો? એ તદ્દન ખોટી વાત છે. જ્યારથી પણ પરસોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું છે ત્યારથી બધા જ જાણે છે કે પરસોત્તમ રૂપાલાના નિવેદન લે અને આ સમાજ એક થયો છે. બાકી આ તો મનગણક વાતો બનાવે છે લોકો બજારમાં. પરસોત્તમ રૂપાલાની ટિકિટ કાપી હોત તો અમારો પ્રશ્ન ભાજપ વિરોધી હતો જ નહીં, પણ 22 તારીખે એની ટિકિટ ના કાપી અને ભારતીય જનતા પાર્ટીએ ખોટું ડિસિઝન લીધું એટલે આખો સમાજે એવું નક્કી કર્યું છે કે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરવાનો છે. એટલે આખો ક્ષત્રિય સમાજ અત્યારે ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં મતદાન કરશે. અને આ એ લોકોને કેવું એવું છે કે આ કોંગ્રેસ પ્રેરિત છે, બીજું કંઈ છે નહીં આમાં. બાકી આખો સમાજ ભારતીય જનતા પાર્ટી વિરોધ આ લોકસભાની ટિકિટ એમાં વિરોધ કરશે. રાહુલ ગાંધીએ પણ રાજા રજવાડા વિરુદ્ધ જે પ્રમાણે નિવેદન કર્યું એને લઈને ભાજપ એવું કહી રહી છે કે ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે. એ વિશે શું કહેશો? જૂના વિડીયો બનાવી અને આ જે પણ આંદોલન ચાલે છે એને દબાવવાની કોશિશ કરી રહ્યા છે. એ વિડીયો અગાઉ રાહુલ ગાંધી બહુ જૂનો છે, નવો છે નહીં, પણ આ જે આંદોલન ચાલી રહ્યું એને દબાવવા માટે ભારતીય જનતા પાર્ટી આવા દાવપેચ કરી રહી છે. ચોક્કસ આપણી સાથે અન્ય જે ક્ષત્રિય આગેવાનો છે એ ઉપસ્થિત છે. આપનું નામ શું? મારું નામ સંદીપસિંહ વાઘેલા. આજે મહાસંમેલન યોજાઈ રહ્યું છે. આવતીકાલ નરેન્દ્ર મોદી આણંદ જિલ્લાની મુલાકાત કરવાના છે, શું કહેશો?
એ ગમે ત્યાં ગુજરાતમાં ક્યાંય પણ એ મુલાકાત કરે પણ આ વખતે એમનું ક્ષત્રિય સમાજ ઉપર એમનું જાદુ ચાલવાનું નથી. અત્યારે ક્ષત્રિય સમાજ અમારે એક અસ્મિતાની લડાઈ લડી રહ્યો છે. એની અંદર જે અમને ભોગવવાનું આવ્યું છે આજ લગીને અમારી પર કોઈ આંગળી નથી કરી. પહેલી વાર અમારી પર આંગળી કરવામાં આવ્યું છે છતાં અમારે કહેવા છતાં એમને અમારે પણ કોઈ નિર્ણય ના લીધો. એટલે અમારી હવે સીધી તે ભાજપ પક્ષ સાથે લડાઈ છે. અમારું હથિયાર હવે અમારો મત છે ને અમે મતથી એમને 7 તારીખે જોરદાર પરિણામ આપીને ક્ષત્રિય સમાજની એકતાનું પ્રતીક અમે બતાવીશું. જે પ્રમાણે નરેન્દ્ર મોદી આણંદ જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે, સભા સંબોધવાના છે અને સભા દરમિયાન જો નરેન્દ્ર મોદી માફી માંગે છે તો સમાજ માફ કરે છે, શું કહેશો? માફી માંગવાનું જે હતું એમને શરૂઆતમાં માફી માંગી હતી પણ આ જે એમને કર્યું છે બોલ્યા છે એ માફીને યોગ્ય કંઈ છે જ નહીં. અને હવે પણ મોદી સાહેબ માફી માંગે પણ એમનો કંઈ સમય જ નથી રહ્યો. એટલે અમારે એમને માફી આપવાની અમારો સમાજ કોઈ ક્યારે માફી આપશે નહીં અને અમે લડી લેવાના મૂડમાં છીએ. ચોક્કસથી આપણી સાથે અનેક સમાજના આગેવાન જોડાયા છે. આપણે એમની સાથે કરીશું. આપનું નામ શું? જી વિજયરાજસિંહ પરમાર, આણંદ જિલ્લા સંકલન સમિતિ. જે પ્રમાણે અત્યારે મહાસંમેલન યોજાઈ રહ્યું છે ને નરેન્દ્ર મોદી પણ છે જે આણંદ જિલ્લામાં સભા સંબોધવાના છે, શું કહેશો? વિરોધ રહેશે એ સમય? લોકશાહી છે, એમનો પ્રચાર એમના પક્ષનો એ કરે. અમારે તો અમારા સમાજના ન્યાય માટે, અસ્મિતા માટે લડવાનું છે. એ એમની લોકશાહીમાં એમની રીતે એમનો પ્રચાર કરે. આ મહાસંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? આ મહાસંમેલનનો ઉદ્દેશ અમારા વર્ષોથી અમારા વડવાઓ કહી ગયા છે કે સામાજિક સંગઠનોનો હેતુ સમાજને સામાજિક, આર્થિક અને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં મદદરૂપ થવું. જે પ્રમાણે વિરોધ થઈ રહ્યો છે ક્ષત્રિય સમાજનો, જે પ્રમાણે પુરુષોત્તમ રૂપાલાએ નિવેદન કર્યું છે, સમાજ કઈ બાજુ છે? પક્ષની દ્રષ્ટિએ પૂછો છો? અમારો સમાજ જ્યાં ઊભો હશે ત્યાં અમારો સમાજ તેની સાથે રહેશે. ચોક્કસથી આપણી સાથે જે અન્ય આગેવાન છે આપણે એમની સાથે વાત કરીશું. શું કહેશો? તમારું નામ શું છે? અમિતસિંહ સોલંકી નામ છે મારું. જે પ્રમાણે મહાસંમેલન યોજાઈ રહ્યું છે અને બીજા જિલ્લામાં પણ યોજાયું છે, હવે જ્યારે અહીંયા સંમેલન યોજાઈ રહ્યું છે આણંદ જિલ્લામાં ઠેર ઠેર જે છે રોષ જોવા મળી રહ્યો છે અને જે પ્રમાણે ભાજપ જે કહી રહી છે કે આ જે આખું જે રોષ જે છે ક્ષત્રિયોનો એ કોંગ્રેસ પ્રેરિત છે, શું કહેશો? જે પ્રમાણે આપ વાત કરી રહ્યા છો તો ભાજપની એક નીતિ જ રહી છે, જ્યારે કોઈ પણ સામે આંદોલનો થતા હોય એ કોઈ પણ જાતનો વિરોધ થતા હોય તો એમને કોંગ્રેસ પ્રેરિત કે વિરોધ પક્ષના પ્રેરિત કહેવામાં આવે છે. પણ જે પ્રકારનો ભય ભાજપ પક્ષમાં અત્યારે ફેલાયેલો છે તો વારંવાર સોશિયલ મીડિયાના માધ્યમથી, એમના આઈટી સેલના માધ્યમથી આ આંદોલનને તોડવા માટે, ગેરમાર્ગે દોરવા માટેના અઢળક પ્રયાસો થઈ રહ્યા છે. પણ ક્યાંક ને ક્યાંક કહેવાય ને કે કુદરતી શક્તિ કામ કરી રહી છે. અમારું આંદોલન ફક્ત ને ફક્ત સ્વાભિમાન માટેનું છે અને સ્વાભિમાનની બાબતમાં કોઈ દિવસ અમે સમજૂતી કરવાના નથી. સંકલન સમિતિ જે નિર્ણય લેશે અમે એની સાથે ચાલવાના છે અને આવનારા જેટલા પણ દિવસો છે આ આંદોલનો અમે ઘેર છેવાડા વ્યક્તિ સુધી લઈ જવાના છીએ. ચોક્કસથી જે પ્રમાણે આંદોલનો છે એ ચાલશે એવું કહી રહ્યા છે. આપણી સાથે ક્ષત્રાણીઓ પણ ઉપસ્થિત છે, આપણે એમની સાથે વાત કરીશું. જે પ્રમાણે વિરોધ જે છે એ જોવા મળી રહ્યો છે, ખાસ કરીને મહિલા અસ્મિતા સંમેલન જે છે, મહિલા અસ્મિતા પર જ્યારે વાત આવી છે અને જે પ્રમાણે મહિલાઓનો વિરોધ, ક્ષત્રાણીઓનો વિરોધ જોવા મળી રહ્યો છે. નરેન્દ્ર મોદી આવી રહ્યા છે, તમારો વિરોધ માત્ર પુરુષોત્તમ રૂપાલા સુધી સીમિત રહેશે કે પછી નરેન્દ્ર મોદી સામે પણ તમારો વિરોધ જોવા મળશે? હા, હવે જય માતાજી. અમારો વિરોધ પહેલા આજથી 23 માર્ચ પહેલા જ્યારે એને અભદ્ર ટિપ્પણી કરીને ત્યારે ફક્ત અને ફક્ત રૂપાલાભાઈ પૂરતો જ વિરોધ હતો. પણ એ અમારી એમને ટિકિટ રદ કરવાની માગણી ન સ્વીકારી અને ત્યારબાદ શાંતિથી આખા ગુજરાતમાં ક્યાંય કોઈ સરકારી સંપત્તિને નુકસાન કર્યા વિનાની અમારી આંદોલનની લડત ચાલુ હતી. અને રાજકોટમાં 6 થી 7 લાખ અમારા ક્ષત્રિય રાજપૂત સમાજના ભાઈઓ બહેનો મળ્યા હતા, છતાં પણ એ અમારી નોંધ ન લેવાણી. એટલે હવે અમે પૂરેપૂરા 26 સીટ ઉપર રૂપાલાભાઈને જોઈએ છીએ અને ભાજપ વિરુદ્ધથી જ મતદાન કરીશું. જે પ્રમાણે નરેન્દ્ર મોદી મુલાકાત કરી રહ્યા છે, સભા સંબોધવાના છે આણંદમાં ખાસ કરીને, શું કહેશો કે કદાચ નરેન્દ્ર મોદી કહે કે પુરુષોત્તમ રૂપાલાએ જે કર્યું છે એને માફ કરી દેવામાં આવે, શું કહેશો? માફી તો હવે શક્ય જ નથી મેડમ. એ માફીનો સમય હવે વહી ગયો છે. માફી માટે 3 વખત અમે રાહ જોઈ હતી, 14 તારીખ, 16 તારીખ, 19 તારીખ સુધી, પણ માફી હવે શક્ય જ નથી. એટલે હવે માફી દેવાની જ નથી. હવે એનું પરિણામ 4 જૂને રિઝલ્ટ આવે ને ત્યારે દેખાડી દેશો. જે પ્રમાણે કોંગ્રેસ કહી રહ્યું છે, ભાજપના આક્ષેપો છે કે કોંગ્રેસ પ્રેરિત જે છે એ આ આંદોલન છે, તમે શું કહેશો? આ આંદોલન કોંગ્રેસ પ્રેરિત છે કે તમે તમારી અસ્મિતાની લડાઈ લડી રહ્યા છો?
બિલકુલ કોંગ્રેસ પ્રેરિત આંદોલન નથી, કોઈ પણ વ્યક્તિના પ્રેરિત આંદોલન નથી, સ્વયંભૂ આંદોલન છે. અને ખાસ રાજપૂત સમાજ વિશે અને રાજપૂતાણી વિશે જે અભદ્ર ટિપ્પણી કરી છે ને, એટલા સ્વયંભૂ છે. વ્યક્તિને અંદરથી દવ લાગ્યો છે કે અમારી અસ્મિતા ખરડાય છે. એટલે કોઈના કહેવાથી કે કોઈના દ્વારા પ્રેરિત આ આંદોલન નથી, સ્વયંભૂ છે અને આ લડત લાંબી ચાલશે જ. શું કહેશો તમે જે પ્રમાણે આ આંદોલન ચાલી રહ્યું છે? બસ આજે અમારી ક્ષત્રિય સમાજની જે ચાલી રહી છે, અમારી અસ્મિતાને જે ઠેસ પહોંચી છે, એના માટે આ લડત તો રહેશે જ. જો આ રૂપાલાનું નહીં થાય તો પછી મોદીજી આ રહી ચાલશે જ. બધી સીટ પર ચોક્કસથી જે પ્રમાણે મહિલાઓનો વિરોધ જોવા મળે છે, આપણી સાથે અન્ય ક્ષત્રિય મહિલા છે. અવનીબા, શું કહેશો જે પ્રમાણે અત્યારે વિરોધ છે, આજે મહાસંમેલન યોજાયું છે, શું કહેશો? કાલે નરેન્દ્ર મોદી આવી રહ્યા છે સભા સંબોધવા માટે. હવે અમારા ગુજરાતના રાજકોટમાં મહાસંમેલન થયું, એ પછી ગુજરાતના ખૂણે ખૂણે મહાસંમેલન આપ જોઈ રહ્યા છો, એનું આજે આણંદમાં છે. કાલે મોદી સાહેબ આવવાના છે. પ્રથમ તો એ છે કે આટલા દિવસથી અમે જે અમારું અસ્મિતા આંદોલન ચલાવી રહ્યા છે ને, પણ દેશની કોઈ પણ એક સરકારી સંસ્થાને કે દેશના કોઈ પણ નાગરિકને અમારાથી કોઈ મુશ્કેલ થઈ નથી. અમે તો દેશને બચાવ્યો છે, એટલે અમે બરબાદ કરવામાં નથી માંગતા. હવે નરેન્દ્ર મોદીનો, હા ભાજપનો, રૂપાલાનો અને હવે નરેન્દ્ર મોદીનો પણ વિરોધ છે, પણ અમે એમાં દેશની મિલકતનું નુકસાન કરીને અમે એ લોકો કરવા નથી માંગતા. અમે વિરોધ અમારો હવે વોટ આપીને બતાવીશું. જે પ્રમાણે નરેન્દ્ર મોદી આવી રહ્યા છે અને કદાચ એવું કે ભૂષણ રૂપાલાથી જે શબ્દ શાબ્દિક ભૂલ થઈ છે એને સમાજ માફ કરે, તો શું તમે સમાજ માફ કરશે કે પછી તમારો જે વિરોધ જે છે ભાજપ પક્ષ તરફથી એ યથાવત રહે? માફ કરવાનો સમય ગતો રહ્યો. માફ કરવા માટે સમય આપ્યો હતો, એ અમે ધમકી નથી આપી, વિનંતી કરી હતી, આવેદન કર્યા હતા. માફ કરવાનો સમય અમે આપ્યો હતો. હવે માફ કરવાનો સમય ગતો રહ્યો છે. બહુ પાણી સરથી ઉપર વહી ગયું છે, એટલે હવે માફીને કોઈ ગુંજાઈશ નથી. ચોક્કસથી જે પ્રમાણે અત્યારે ક્ષત્રિય મહાસંમેલન યોજાઈ રહ્યું છે અને અત્યારે જે પ્રમાણે ક્ષત્રિય મહિલાઓ સાથે જ મોટા પ્રમાણમાં તમે જે મારી પાછળના દ્રશ્યો જોઈ રહ્યા છો, મોટી સંખ્યામાં જે છે અહીંયા ક્ષત્રિયો ઉપસ્થિત થયા છે. ઠેર ઠેર જ્યાં નજર કરો ત્યાં આગળ ક્ષત્રિયો ઉપસ્થિત થયા છે ને જે એમનું અસ્મિતા જે છે, જે મહિલાઓ પર જે ટિપ્પણી કરવામાં આવી હતી પુરુષોત્તમ રૂપાલાને લઈને, તેના કારણે અત્યારે જે પ્રમાણે ક્ષત્રિયો ઉપસ્થિત થયા છે આણંદ જિલ્લામાં, આજુબાજુના ગામમાંથી, જિલ્લામાંથી આજે મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે. ત્યારે જોવું રહ્યું કે જે પ્રમાણે આણંદમાં જે આંદોલન યોજાઈ રહ્યું છે અને નરેન્દ્ર મોદી જ્યારે સભા સંબોધવાના છે તો એનું પરિણામ ચૂંટણીમાં કેવું આવે છે. મિતાલી શાહ, ગુજરાત તક, આણંદ.